ભરૂચ જિલ્લાના સાયખા અને વેલાત જીઆઈડીસી વિસ્તારમાં કોઈ બેફામ ઉદ્યોગોએ હવામાં મોટા પાયે પ્રદૂષણ છોડતા સમગ્ર વિસ્તાર ઝેરી ધુમ્મસથી ઢંકાઈ ગયો હતો। આ ઘટનાને કારણે સ્થાનિક લોકો અને વાહન ચાલકોને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે તંત્રની નિષ્ક્રિયતા ફરી એકવાર ખુલ્લી પડી છે। વળી સવારથી જીઆઈડીસી વિસ્તારમાં હવાનું પ્રદૂષણ એટલું વધી ગયું છે કે દૃશ્યતામાં પણ ભારે ઘટાડો થયો હતો, જેને કારણે વાહન ચાલકોને રસ્તા પર જોવામાં ભારે અગવડતા પડી હતી। સૌથી ગંભીર બાબત એ છે કે આ પ્રદૂષણને કારણે સ્થાનિક લોકોને આંખમાં બળતરા થવા લાગી હતી અને શ્વાસ લેવામાં પણ તકલીફ અનુભવાઈ હતી। પરિણામે આવતા જતા ટુ વ્હીલર ચાલકોને મોઢા પર રૂમાલ બાંધવાની ફરજ પડી હતી। કોઈ બેજવાબદાર ઉદ્યોગ દ્વારા છોડવામાં આવેલા આ ઝેરી પ્રદૂષણને કારણે આસપાસના ગામડાઓમાં પણ સમસ્યા સર્જાઈ હતી અને આ ઘટના ફરી એકવાર દર્શાવે છે કે ઉદ્યોગો દ્વારા પર્યાવરણના નિયમોનું કેટલું બેફામ ઉલ્લંઘન થઈ રહ્યું છે। ત્યારે આ મામલે જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ પદના ઉમેદવાર ઇમ્તિયાઝ પટેલ પણ આકરા પાણી થયા હતા। તેમણે તાત્કાલિક યોગ્ય તપાસ કરી જવાબદાર ઉદ્યોગ અને ઉદ્યોગકારો સામે કડક પગલાં કરવાની માંગ કરી છે। આ પ્રકારનું બેફામ વાયુ પ્રદૂષણ માત્ર ટૂંકા ગાળાની અસુવિધાઓ જ નહીં, પરંતુ લાંબા ગાળે સ્થાનિક લોકોના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે। શ્વસન તંત્રના રોગો, ચામડીના રોગો અને અન્ય ગંભીર બીમારીઓનો ભય સતત રહે છે। જો જવાબદારો સામે સત્વરે કોઈ કડક પગલાં નહીં ભરાય તો આ ઝેરી હવા ભરૂચના પર્યાવરણ અને જાહેર આરોગ્ય માટે કાયમી ખતરો બની રહેશે। આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે જો તંત્ર સત્વરે કોઈ કડક પગલાં નહીં ભરે તો ભવિષ્યમાં આ પ્રદૂષણનો ભોગ માત્ર આસપાસના ગામો જ નહીં, પરંતુ સમગ્ર ભરૂચ જિલ્લો બનશે। જવાબદારો સામે તાત્કાલિક કાનૂની કાર્યવાહી કરવી અત્યંત જરૂરી છે। ઇમ્તિયાઝ પટેલ, ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ પદના ઉમેદવાર। મિત્રો, આપ જ્યાં ઊભો છો ત્યાં પાછળ જોઈ શકો છો કે કેટલા પ્રમાણમાં વિઝિબિલિટી છે। છેલ્લા 2 દિવસ પહેલાં કોઈ કેમિકલ માફિયાઓ દ્વારા વિલાયત જીઆઈડીસી અને સાયખા જીઆઈડીસીની ભૂકીની ખાડીમાં જે કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યું હતું એની તપાસ માટે છેલ્લા 2 દિવસથી હું પ્રયાસ કરી રહ્યો છું। એવા સમયે સાયખા જીઆઈડીસીના અંડર મને એક એવો અહેસાસ થયો કે વર્ષા ઋતુનો લાભ લઈને કોઈ કંપની દ્વારા વાયુ પ્રદૂષણ ફેલાવી રહ્યું છે અને ત્યાં વિઝિબિલિટી 0 પ્રમાણમાં હતી। તો એની હકીકતની માહિતી મેળવવા માટે સાયખા જીઆઈડીસીથી વિલાયત જીઆઈડીસી હું દોડી આવ્યો અને અહીંયા પણ આ જ પ્રમાણેનો અનુભવ મને થયો છે। ભૂકીની ખાડીથી નીચે ઉતરી ડેરોલ સુધીના મુખ્ય માર્ગ ઉપર વિઝિબિલિટી 0 પ્રમાણમાં અને અત્યંત પ્રમાણમાં વાયુમાં દુર્ગંધ અને આંખોમાં બળતરાનો અનુભવ થઈ રહ્યો હતો। ભરૂચ જિલ્લા વહીવટી પ્રશાસનને હું વિનંતી કરી રહ્યો છું કે આવનાર દિવસોના અંદર જો ભરૂચ જિલ્લા વહીવટી પ્રશાસન આવી બેજવાબદાર કંપનીઓ સામે લગામ લગાવવામાં અને અંકુશ લગાવવામાં નિષ્ફળ રહેશે તો ભરૂચ જિલ્લાની જે પ્રજા અને ખાસ કરી વાગરા તાલુકાની પ્રજાને જે વેદના પડી રહી છે તેનું નિરાકરણ લાવવા માટે કોંગ્રેસ પક્ષ રોડ ઉપર ઉતરીને જરૂરી પડશે તો આંદોલન કરવા માટે પણ તૈયાર છે અને જરૂરી પડશે તો કોર્ટના દ્વાર ખખડાવવા માટે પણ ભરૂચ જિલ્લા કોંગ્રેસ અને વાગરા તાલુકા કોંગ્રેસ કટિબદ્ધ છે। સૈફ અલી ભટ્ટી સાથે CN24 ન્યૂઝ વાગરા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।